રાજસ્થાનના માઉન્ટ આબુમાં સફેદ ચાદર છવાઈ ગઈ છે। કાર પર જામ્યા છે બરફના થર। માઉન્ટ આબુમાં તાપમાનનો પારો -4 ડિગ્રી પહોંચી ગયો છે। ગઈકાલે -7 ડિગ્રી સુધી પહોંચ્યો હતો પારો। તો આ દ્રશ્યો આબુના છે કે જ્યાં જોઈ શકાય છે કે કાર ઉપર પણ બરફના થર જામી ગયા છે। ગુજરાતના પાડોશી પ્રવાસન સ્થળ રાજસ્થાનના માઉન્ટ આબુમાં તાપમાન સતત ઘટી રહ્યું છે। અહીં પાર્ક થયેલી કાર અને પોલો ગ્રાઉન્ડ પર સફેદ બરફની ચાદર પથરાઈ ગઈ છે। એક તરફ પ્રવાસીઓ વાતાવરણનો લુફ્ત પણ માણતા જોવા મળ્યા હતા અને બીજી તરફ ઠંડીને કારણે હાલાકી પણ ભોગવી રહ્યા છે। જો કે શનિવારની સરખામણીએ તાપમાન 3 ડિગ્રી સુધર્યું છે। શનિવારે -7 ડિગ્રી પારો પહોંચ્યો હતો અને આજે તાપમાન -4 ડિગ્રી નોંધાયું છે। ગુરુ શિખર પર પારો છે તે -8 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો। માઉન્ટ આબુમાં ચારે બાજુ માહોલ બરફવર્ષામાં ઘેરાયો છે। 3 डिग्री ऑलमोस्ट यहाँ पे टेम्परेचर है और आप लोग बिलीव नहीं करेंगे, यहाँ पे लिटरली चेयर्स पे बर्फ़ जम रही है। रात को जो टेम्परेचर डाउन होता है उसकी वजह से ओस जमती है, तो यहाँ पे अभी मॉर्निंग के -डिग्री की वजह से बहुत बर्फ़ जम रही है। इधर जब हम आए तो हमको बर्फ़ देखने को मिला, तो लगा जैसे कि हम कश्मीर में आ गए। बहुत अच्छा व्यू है इधर का। मेरे को लगा था इधर हिल के अलावा कुछ नहीं है, लेकिन इधर का बहुत अच्छा व्यू है। एंजॉय कर रहे हो? हाँ, बहुत ज़्यादा।